ગરીબાઈના વાદળા જેની ઉપર વરહાવાની ખબર પડે, મેણાના વરસાદ જેની ઉપર વરહાવાની ખબર પડે, એવો એક આ એક પ્રસંગ છે સાહેબ. ક્યાં વાત એ વાત. હા, એક વણકર ગીર ખોરાસાના પાદરમાં જઈને તરસ્યો થયો. આમ આમ આવ્યો પ્રભાસ પાટણથી, આમ જાતો તો ચોરવાની બાજુ માધુપુર, ઘેડ માધુપુર વેજા વણવાનો ધંધો કરે. આ બનેલી હકીકત આપને સામે કહું છું. એ વેજા વણવાનો ધંધો કરે, ઉઘરાણી કરવા જાય. ગીર ખોરાસાના પાદરમાં તરસ લાગી. એ વખતે બહુ એટલી પાણીની વ્યવસ્થા નહીં, કુએ બાયું પાણી ભરે. ત્યાં જઈને એટલું કીધું કે બેન તરસ બહુ લાગી છે, પાણી પાવ. તો કે હા ભાઈ, ક્યાંથી આવો? કે પ્રભાસ પાટણથી આવો. ક્યાં જાઓ? કે ઘેડ માધુપુર. હા લ્યો ખોબો ધરો. એ ખોબો ધર્યો અને પાણી રેડ્યું. અને પાણી રેડતી રેડતી બાઈ એટલું બોલી કે અમને તો એમ એટલું કઈ માં એ બંધ થઈ ગઈ. એટલે ઓલે ખોબો લઈ લીધો કે આમાં કઈક વેદના છે, આમાં કઈક વાત પડી છે. એવા માણસો હતા સાહેબ. એટલે કીધું કે અમને તો એમ કેમ કીધું બેન? તો કે નહીં, એ તો અમારી બાયુની વાતો છે. બાપા એમાં તમને કઈ ખબર ન પડે, પાણી પી લો ને, તમારે તો પાણી પીવું. તો કે નહીં, આમાં કઈક વેદના છે, આમાં કઈક દુઃખ પડ્યું છે, મને ખબર છે. બહુ આગ્રહ કર્યો. તારે એટલું કીધું કે અમારે પ્રભાસ પાટણના વણકરની દીકરી અમારા ગામમાં હારે છે, એના દીકરાના લગ્ન છે, કોઈ મામેરું લઈને આવ્યા નથી, એટલે તમે કદાચ મામેરું લઈને આવ્યા હશો. અને ખોબો લઈ લીધો એ માણસ કે બેન હવે પાણી નથી પીવું. હો ક્યાં છે વણકરવાસ? ક્યાં છે? હા સોરી હો, માફ કરજો. હરિજન હતો પ્રભાસ પાટણનો, અને મામેરું પ્રભાસ પાટણના દરબારના દીકરી હતા ગીર ખોરાસા. એના દીકરાના લગ્નમાં કોઈ મામેરું લઈને આવ્યું નહોતું ને, એટલે એ વણકરને કીધું એ બેને કે અમારા પ્રભાસ પાટણના ઠાકોરના દીકરી અમારા ગામમાં હારે છે ને એના દીકરાના લગ્ન છે, કોઈ મામેરું લઈને આવ્યું નથી, એટલે અમને તો એમ કે તમે મામેરિયા થઈને આવ્યા છો. એટલે વણકરે ખોબો લઈ લીધો અને પૂછ્યું કે આ દરબારગઢ ક્યાં છે? તો આ ઊભી બધા હાલ્યા જાઓ, ચોક આવી નથી, ડાબી તરફ દરબારગઢ છે. ઉપડ્યો એ માણસ, બનેલી હકીકત છે માં. હા, અને ગયો ચોકમાં જઈને કીધું દરબારગઢ. તો કે આજે સામે દેખાય. દરબારગઢ પાસે જઈને કીધું કે હું પ્રભાસ પાટણથી આવું છું, રૂપાળીબાઈનું મામેરું લઈને આવ્યો છું. અમારા દરબારને કલોયું મરણું થઈ ગયું એટલે નીકળ્યા એમ નથી, એટલે મને મોકલ્યો છે. રૂપાળીબાને કોઈ કીધું કે તમારા ગામનો વણકર મામેરું લઈને આવ્યો છે. આમ કાટ 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 દાદરો ઉતરી અને હગા માજડા ભાઈના દુખણા લઈને દુખણા લઈને ટાચકા ફોડ્યા સાહેબો. અને મામેરામાં ઈશ્વરિયું કિંદુરિયું બે ગામ આપ્યા. ઈશ્વરિયું ગામ કવિદાદનું, દેવનાથ બાપુ કવિદાદ, એનું ગામ ઈશ્વરિયા માં. એ ઈશ્વરિયું અને કિંદુરિયું બે ગામ દીધા છે બેનને મામેરામાં. અને પછી પાછો માધુપુરને બદલે પાછો ગયો માધુપુરને બદલે ગયો આપણે પ્રભાસ પાટણ. વણકરવાસમાં જઈને માએ કીધું કે બેટા માધુપુર જે એવો તો કે હું માધુપુર પીગ્યો જ નથી. તો કે કાં? તો કે આપણા ઠાકોર સાહેબના દીકરી ગીર ખોરાસા હારે છે. તો કે આ રૂપાળીબા ન્યા છે ને, કે માં કોઈ મામેરું લઈને નથી ગયું. તો બેટા આપણે રાજની શું ખબર પડે કેમ હોય કે કેમ ન હોય, પણ કે માં મને એક બાઈએ મેણું માર્યું, તમે રૂપાળી મામેરિયા થઈને આવ્યા છો કા? મને ઠાકોર પ્રભાસ પાટણના ઠાકોર મારે કે જીવાડે એને પૂછ્યા વિનાનો ઈશ્વરિયું કિંદુરિયું બે ગામ દી આવ્યું છું બેનને મામેરામાં. અને હરિજનની બાઈએ કીધું ધન છે બેટા તને 9 મહિના પાર મારા ઉદરમાં તને રાખ્યો અને સમજવા શીખ્યો ત્યાં સુધી ધાવણના ઘૂંટડા પાયા. ઈ તે ઉદલા કર્યા બેટા, તને ધન છે. જા પ્રભાસ પાટણ ઠાકોર સોમનાથની પૂજા કરીને આવ્યા છે, જઈને માંડીને વાત કરી કે આવું બન્યું છે ને એ એમ કે મને મંજૂર નથી, તો સોમનાથના મંદિરમાં જઈને કમળ પૂજા કરીએ અને જરૂર પડે તો હું તારી હારે આવું. કે હારે આવવાની માં જરૂર નથી, તો હું એકલો જાય. અને ઉપડ્યો સાહેબ પ્રભાસ પાટણના ઠાકોર હજી આવીને બેઠા દરબારગઢમાં. જઈને કીધું બાપુ જય માતાજી. કે આવ બેટા આવ. હું આવ્યો? કામ હતું? કે હા બાપુ એક કામે આવ્યો. તો બોલ બેટા હું? કે રૂપાળીબાનું હારું ગીર ખોરાસા. તો કે હા બેનબા ન્યાનો હારું. બાપુ કોઈ મામેરું લઈને નથી ગયા? આ બહુ સરસ વાત છે સાહેબ, અદ્ભુત છે, બનેલી હકીકત છે.
હું જ્યારે જ્યારે રજૂ કરું ને માં, તે મને ખરેખર એમ થાય કે શું આ સંસ્કાર છે સાહેબ, ક્યાંથી આવતા છે? શું વાંધો, શું થયું, શું કે બાપુ કોઈ મામેરું નથી ગયું? તો કે આપણે વાંધો પડી ગયો કે આપણે કંકોત્રી લખી નથી. પણ કે બાપુ પાણી પીવા ગયો ને તો એક બાઈએ મને કીધું કે તમે રૂપાળી બાન મામેરિયા થઈને આવ્યા છો કા? પછી તે શું કર્યું? તો બાપુ તમે મારો કે જીવાડો, તમને પૂછ્યા વિનાનું વિસોર્યું કિંદર્યું મામેરામાં ગામ દઈને આવ્યો છું. એમ તો કે હા, 2 ગામ દીધા તે? તો કે હા, આ 5 ગામ હું તને આપું છું સાહેબ. એ 5 ગામના વણકરો હરિજનો હમણાં સુધી ગરા ખાતા દેવનાથ બાપુ ત્યાં. આ હકીકત છે સાહેબ. ઉર્વી નવરત્નામાં જયમીલભાઈ લખેલી વાત. અમે જ્યારે માણેકવાડા રહેતા માતાજી, ત્યારે અમારે ત્યાં એક અમારા બારડીમાંથી અમારા એક ગઢવી બેન આવેલા, અને ત્યાં બારડીમાં દુકાળ પડેલો એટલે ઢોર લઈને આવતા હતા. પછી અમારા કુટુંબની દીકરીઓ આમ રાહડા લેવા આવીને એટલે કીધું કે હીરબાઈ બેન તમે એક રાહડો બોલાવો, લેવરાવો એક રાહડો. પછી એને થોડુંક સાસરા પક્ષી થોડુંક દુઃખ હતું, એટલે કેમ ખબર નહીં એવી રીતે રાહડો એને ગાયો કે સાહેલી સુણ સાહેલી મારી નણંદન મેલા બોલે હૈડા માંદા રે લોકગીતો મેળવ્યા, રાહડા મેળવ્યા, લોક વાર્તાઓ મેળવી, દુહાછન મેળવ્યા. એટલે કવિને કેવું પૂછ્યું છે કે ધાન્ય તરાસો નથ બલિયમની રતન પાકતાયા રતન પાકતાયા ધાન્ય તરાસો નથ બલિયમની રતન પાકતાયા રતન પાકતાયા. ભક્તોની પ્રજાપતિ એ મારી હોરઠ રતનની ખમા એ વિદાય જના સોરઠ બલિયમની રતન પાકતાયામાં રતન પાકતાયામાં અન્ય તના
ભાગવત ભગવાનની જે ધન્યવાદ આભાર.